TV13ના એડિટર દીપક રાજાણી પર અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે, એમની પાસેથી પણ માહિતી મેળવીશું। દીપકજી, આપનું સ્વાગત છે। દીપકજી, અત્યારે જે ગુજરાત પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત કરવામાં આવી છે, આપના મતે આપનું ઓબ્ઝર્વેશન શું કહી રહ્યું છે? આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કયા સમીકરણો ગોઠવવામાં આવ્યા છે? ભદ્રેશ, સૌથી મોટા સમાચાર છે કે ગુજરાત ભાજપે પોતાનું પ્રદેશ માળખું ડિક્લેર કરી દીધું છે। પહેલા મંત્રીમંડળની નવી રચના થઈ અને જે આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી સમગ્ર રાજ્યમાં કે નવું માળખું ક્યારે આવશે, તો આજે શનિવારે રાત્રે અમિતભાઈ શાહનું જ્યારે આગમન થવાનું છે એ પહેલા જ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પોતાની ટીમ જાહેર કરી દીધી છે। જો આખા માળખાની વાત સમજવાની કોશિશ કરીએ ભદ્રેશ, તો આખું માળખું નવું જાહેર કરવામાં આવ્યું છે। જેમ મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી હોય છે, ઉમેદવારોમાં નો રિપીટ થિયરી હોય છે, એવું જ કંઈક આપણને આ પ્રદેશ માળખામાં પણ જોવા મળે છે। CR પાટીલની ટીમમાં જે લોકો હતા એમાંથી લગભગ એક પણ વ્યક્તિને આમાં સમાવેશ નથી થયો। જગદીશ વિશ્વકર્માએ તમામ ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી તમામ નવા લોકો પસંદ કર્યા છે। સૌથી મોટી વાત ભદ્રેશ આ વખતે એ છે, જેમાં ઘણા ઓછા લોકોનું ધ્યાન ગયું હશે, એ છે કે 4 મહામંત્રીના નામ જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ 4 મહામંત્રીના ઝોન ડિક્લેર કરવામાં નથી આવ્યા। આપણે હું જણાવી દઉં કે ભાજપનું પ્રદેશ માળખું સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની માફક કામ કરતું હોય છે। આ 4 ઝોનના મહામંત્રી હોય છે, પરંતુ આજના લિસ્ટમાં 4 મહામંત્રીના નામ ડિક્લેર થયા છે। અનિરુદ્ધ દવે, પ્રશાંત કોરાટ, અજય બ્રહ્મભટ્ટ અને હિતેન્દ્રસિંહ ચૌહાણ, આ 4 મહામંત્રી બનાવવામાં આવ્યા છે। એવું લાગી રહ્યું છે કે હવે પછી આ લોકોને ઝોન સોંપવામાં આવશે, એટલે સૌરાષ્ટ્રમાં કોણ આવશે, ઉત્તર ગુજરાતમાં કોણ આવશે, દક્ષિણ ગુજરાતમાં આવા લોકોને સોંપવામાં આવશે, એ બહુ જ સિગ્નિફિકન્ટ બની જશે ભદ્રેશ। આ ઉપરાંત તમને હું એક મહત્વની બાબત એ કહી દઉં કે 7 મોરચા છે જે ભાજપના જે મહત્વનું કામ કરતા હોય છે, એ 7 મોરચાના પ્રમુખનું પણ નામનું એલાન થઈ ગયું છે। જેમ પ્રશાંત કોરાટ યુવા ભાજપના પ્રમુખ હતા અત્યારે, તો પ્રશાંત કોરાટનું સ્થાન લીધું છે બરોડાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ। એટલે બાકીના જે બધા મોરચા છે, મહિલા મોરચા, કિસાન મોરચા, OBC મોરચા, આ તમામ એટલે જે 7 મહત્વના મોરચામાં પણ પ્રમુખનું એલાન થઈ ગયું છે। એટલે અડધું માળખું જાહેર કરવાને બદલે આખું માળખું જાહેર કરી દેવામાં આવ્યું છે। નવા અનેક લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। દરેક શહેર જિલ્લાને પ્રતિનિધિત્વ આપવાની કોશિશ કરી છે અને નો રિપીટ થિયરી અપનાવીને બધા નવા લોકોને સ્થાન આપવામાં આવ્યું છે। ભદ્રેશ, દીપકજી, જે રીતે જગદીશ વિશ્વકર્મા ગુજરાતનું જ્યારે તેમની નામની પસંદગી થઈ ત્યારબાદથી ગુજરાત પ્રવાસ ખેડી રહ્યા છે, આવતીકાલે અમિત શાહ આવી રહ્યા છે અને આપે કીધું કે સંપૂર્ણ ટીમ જાહેર કરવામાં આવી છે, તો આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ટીમ પાસે કયા કયા પડકારો નજીકના સમયમાં જોવા મળશે? ભદ્રેશ, ભાજપ પ્રદેશ પ્રમુખ છે એ આખા રાજ્યનું માળખું સંભાળતા હોય છે અને એની ટીમના લોકો જુદા જુદા એરિયાને સાચવતા હોય છે અને ભારતીય જનતા પાર્ટી પૂરું ઓર્ગેનાઇઝડ વેમાં ચાલનારી પાર્ટી છે, દરેક મુદ્દાને ધ્યાનમાં લેનારી પાર્ટી છે। આગામી કોર્પોરેશનની ચૂંટણી અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રહીને પસંદગી કરવામાં આવી છે। આપણા આખા માળખા ઉપર નજર કરીએ ભદ્રેશ, તો તમામ જ્ઞાતિને સમાવેશ કરવામાં આવ્યો, માળખામાં પણ એરિયાને પણ આવી લેવામાં આવ્યા છે। એટલે તમામ પ્રકારની આખી વ્યવસ્થા ગોઠવીને આખું માળખું જાહેર કરવામાં આવ્યું છે। ભાજપના દિગ્ગજ નેતા ડોક્ટર અનિલ પટેલને મીડિયાના મુખ્ય પ્રવક્તા બનાવવામાં આવ્યા છે। તેમણે યમલ વ્યાસનું સ્થાન લીધું છે। તો એવી જ રીતે જે અત્યારે યજ્ઞેશભાઈ દવે મીડિયા ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા હતા, એમની જગ્યાએ પ્રશાંત વાળા આવી ગયા છે। હું આપણે જણાવી દઉં કે પ્રશાંત વાળા જીતુ વાઘાણીની ટીમમાં હતા અને તેઓ મીડિયા ઇન્ચાર્જ તરીકે કામ કરતા હતા, એટલે એમને બીજી વાર પ્રશાંત વાળાને એના અનુભવને ધ્યાનમાં લઈને જવાબદારી સોંપવામાં આવી છે। અત્યાર સુધી આપણે યજ્ઞેશ દવેને મીડિયાના ઇન્ચાર્જ તરીકે ટીવી ઉપર નિહાળતા હતા, એમની પ્રેસ નોટ જોતા હતા અને મીડિયાનું સ્ટેટમેન્ટ એમના તરફથી આવતું હતું। હવે ફરીથી આપણને પ્રશાંત વાળા મીડિયા સમક્ષ જોવા મળશે અને મુખ્ય પ્રવક્તા તરીકે ડોક્ટર અનિલ પટેલ આપણને દેખા દેશે। એટલે આખી માળખાની એટલી સરસ રીતે વ્યવસ્થા ગોઠવી છે, એરિયાનું ધ્યાન રાખ્યું છે, અનુભવી લોકોને લેવામાં આવ્યા છે। હવે સૌથી મોટો સવાલ ભદ્રેશ એ છે કે જગદીશ વિશ્વકર્મા હાઈકમાન્ડ સાથે પરામર્શ કરી જે 4 ઝોન મહત્વના છે, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત, આ 4 ઝોનમાંથી કોને કયા ઝોનનો હવાલો સોંપવામાં આવે છે। ભદ્રેશ, દીપકજી, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।